ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા બે પાડોશીઓ વચ્ચે લોહિયાળ માથાકૂટ થઈ, જેમાં કોંગ્રેસના નગરસેવકને મારી નાખવાના પ્રયત્નો કરવાના આક્ષેપો થયા છે। આ ઘટના બનતા કોંગ્રેસ અને ભાજપના અગ્રણીઓ તેમજ નેતાઓ સટી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। ભાવનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર અરવિંદ પરમાર પર લોહિયાળ હુમલો થયો છે, જેમાં સામે તરફ ભાજપ સાથે સંકળાયેલ જૂથ છે। એક જ કોમ વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો છે, જેમાં અરવિંદ પરમારનું કહેવું છે કે પાડોશી ઝઘડાના કારણે આ સ્વરૂપ લોહિયાળ બન્યું છે। અરવિંદ પરમારે આક્ષેપ મૂક્યા છે કે હું કોંગ્રેસનો નગરસેવક છું અને ભાજપના કેટલાકને હું ખટકું છું, જેના કારણે જ ભાજપના કેટલાક નેતાઓએ અને કાર્યકરોએ આ સામેના પક્ષને ટેકો પૂર્યો છે। સાથે જ તેના પર ઘાસલેટ છાંટી ઘાતકી હથિયાર વડે હુમલો કરતા અરવિંદ પરમારને બચાવવા જતા તેમના સંબંધીઓને પણ ઈજા પહોંચી છે તેવું તેણે જણાવ્યું છે। મને ડેમેજ કરવા માટે થઈને આ ભાજપની બોડી આની પડખે ચડી હોય ને એવું અત્યારે મને લાગી રહ્યું છે। આ ભરત છગન નામનો મોટો જુગારી છે, જુગાર રમાડવાનો ધંધો કરે અને માથાભારે શખ્સ છે। અમારી પાસે અવારનવાર પ્રોટેક્શન મની પણ માંગી રહ્યો છે। ગઈકાલે અમારા ઘર પર હુમલો કરવામાં આવેલો, અમે શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો। આજરોજ 11 થી 12ના ગાળામાં હું કુમારવાડા સર્કલમાં આવ્યો તો ત્યાં એને હથિયારો સાથે, ખુલ્લા ઘાતક હથિયારો સાથે મને ત્યાં આવી અને હું ઊભો હતો તે સર્કલમાં આવીને મારી ઉપર કેરોસીન છાંટીને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો। એટલે હું જીવ બચાવીને ત્યાંથી ભાગ્યો, એટલે મારા ફેમિલીવાળા પણ બધા ત્યાં હતા, એટલે મને બધા બચાવવામાં દોડ્યા। તો મારા ફેમિલીવાળા તમામની ઉપર હથિયારોથી, ધારિયા તલવારો અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારોથી અત્યારે હુમલો કરી અને ભાવનગર છોડીને ચાલ્યા જાવ, નહીં તો તમને મારી નાખવામાં, આખા કુટુંબને ખતમ કરી નાખશું। ભાજપવાળા અત્યારે બધા જે સામેવાળી જે ગુંડાઓની પડખે જે ચડી ગયા છે એને તો એવું હોય કે કોંગ્રેસનો અરવિંદ પરમાર છે તો આને બંને એટલો ડેમેજ કરીએ એટલે મને બોલતો બંધ કરી દેવા માટે થઈને બીજેપીની સામે હું કાંઈ ન કરી શકું એટલા માટે બીજેપીના કાર્યકરો આ ગુંડાની પડખે ચડ્યા છે। બાકી ભાજપ કોંગ્રેસનો કોઈ ઝઘડો જ નથી આમાં। છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને કોંગ્રેસની એકબીજાને ફડાકાવાળી અને સાથે અન્યને પણ લાફા મારવાની સિઝન ચાલી રહી છે, જેની અંદર ભાવનગરની વાત કરીએ તો આ ભાજપ અને કોંગ્રેસની ઘટના કંઈક વધુ ઉગ્ર બની છે। કોંગ્રેસ અને ભાજપ સાથે સંકળાયેલ આ બે પાડોશીઓ વચ્ચે લોહિયાળ ઘટનામાં સામેના પક્ષે પણ ઈજાઓ પહોંચી છે। હાલ બંને જૂથ સારવાર માટે ઈજાગ્રસ્તને સટી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા। સાથે જ ભાજપ અને કોંગ્રેસના બંને પક્ષના નેતાઓ ખબર અંતર કાઢી વાતો જાણવા પહોંચી ગયા હતા।